સુરેન્દ્રનગર શહેરના દુધરેજ નજીક આવેલ નર્મદા કેનાલનો જર્જરિત બ્રિજ બંધ કર્યા બાદ ડાયવર્ઝન રસ્તો કેનાલની બંને તરફ આપવામાં આવ્યો છે, પરંતુ આ રસ્તો અતિશય બિસ્માર બન્યો છે અને હજારો વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા દુધરેજ પુલ પાસે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી હતી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। શહેરની અંદર તમામ વ્યવસ્થાઓ પડી ભાંગી છે। રસ્તાઓનું નામો નિશાન નથી રહ્યું। આજે ગરીબ દર્દીઓ હોય, બહેનો હોય, બાળકો હોય, એ લોકો માટે શ્વાસ લેવું આજે દુર્લભ થઈ ગયું છે। આજે સમગ્ર શહેરની અંદર ગંદકીના સામ્રાજ્યએ ભરડો લીધો છે। રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીર આરોપી પર અમાનુષી અત્યાચાર ગુજારવાના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરની ધરપકડ કરાઈ છે। કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરને સસ્પેન્ડ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે, જો કે પૂછપરછમાં અજાણતા સગીરનો વિડીયો ઉતાર્યાનું કોન્સ્ટેબલ રટણ કરી રહ્યા છે અને આ કેસમાં પોલીસે અગાઉ સફાઈ કામદાર શૈલેષની ધરપકડ કરી હતી। નોંધનીય છે કે મારામારીની ઘટનામાં સગીર આરોપીનું માથું પકડી વાળ ખેંચીને તેની સાથે અમાનુષી અત્યાચાર કર્યાનો વિડીયો વાયરલ થયો હતો।